આજે છોટાઉદેપુર ખાતે સંખેડા વિધાનસભામાં અમારી સાથે અમારા સાંસદ જસુભાઈ તથા આ વિધાનસભાના ખૂબ લોકપ્રિય ધારાસભ્ય એવા અભિસિંહજી, જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એવા ઉમેશભાઈ, એ બધાનું જ આજે સાથે અમે સંખેડા વિધાનસભાનો પ્રવાસ કર્યો. અલગ અલગ જગ્યાએ જવાનું થયું. જૂના કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે સંકળાયેલા છે એમને પણ મળવાનું થયું અને જૂની યાદો પણ એમને ખૂબ વગોડી અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત થઈની પણ વાત. સાથે સાથે આજે સંખેડા ખાતે જે વર્ષો જૂનું, લગભગ 100 વર્ષથી પણ વધારે જે ફર્નિચર આખા દુનિયામાં વખણાય છે, એ જગ્યા પણ આજે સખી મંડળની બહેનો દ્વારા જે ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યારે, અને સુથાર સમાજના જે બહેનો છે અને ભાઈઓ છે જે રીતે અલગ અલગ ફર્નિચર્સ સંખેડાનું બનાવે છે અને જેની ડિમાન્ડ ના માત્ર આખા દેશમાં પણ દેશની બહાર અલગ અલગ જે દુનિયામાં અલગ અલગ દેશોમાં પણ થઈ રહી છે, એની ડિમાન્ડને જોતાં પણ આજે અહીંયા આવી અને આનંદ થયો. જે રીતની કારીગરી આ લોકો કરે છે લાકડા પર, લાકડાને ખૂબ સારો આકાર આપીને એને ખાસ જે કલરથી એને ડિઝાઇન કરવામાં આવે છે, એ જોતાં ખૂબ આનંદ થયો. અને મોટા પ્રમાણમાં ના બલકે બહેનો, ભાઈઓ પણ બહેનો પણ સાથે આમાં મદદરૂપ રહે છે અને આજે સંખેડાનું ફર્નિચરને આગળ વધારવા અને જૂની પરંપરાને કાયમી રાખવા માટે જે પ્રયાસો આ કુટુંબો દ્વારા કરવામાં આવ્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.